તમે આમ ધન્ય ધન્ય થઈ જશો એ જાણીને કે ભારતની સુપ્રીમ કોર્ટે શું મોટો એક્શન લીધી છે. એટલે કે જાતે જ કોઈક વાત ઉપર પોતાનું જજમેન્ટ સંભળાવવાનું નક્કી કર્યું છે. અને કેટલી મહાન વાત છે ખબર છે? આપણા બાળકોના જે 8મા ધોરણનું પાઠ્યપુસ્તક આવે છે વિદ્યાર્થીઓનું, એની અંદર જે જ્યુડિશરી આપણા ન્યાયતંત્રની અંદર ભ્રષ્ટાચાર અને ન્યાયતંત્રમાં કેટલા કેસ પેન્ડિંગ છે એવો એક ટોપિક આવી ગયો. સુપ્રીમ કોર્ટની અંદર 81,000, હાઈકોર્ટમાં 62,40,000 અને ડિસ્ટ્રિક્ટ અને અધર સબ ઓર્ડિનેટ કોર્ટ્સની અંદર તો 4,70,00,000 કેસ પેન્ડિંગ છે. આવું એની અંદર લખેલું છે. ઉપરાંત લખેલું છે 2017 થી 2021 વચ્ચે આ જ્યુડિશરીની સામે જ એટલે કે ન્યાયતંત્રની સામે ભ્રષ્ટાચારના અને ગેરરીતિના 1600 કેસ આવેલા છે. અને ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા BR ગવઈએ એમ કીધેલું છે કે ન્યાયતંત્રની અંદર પણ આવા અમુક કિસ્સાઓ આવે છે કે જે ગંભીર અને આઘાતજનક હોય છે. તો આવી વાસ્તવિક વાતો લખી એમાં તો સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લઈ લીધો. એવા વરિષ્ઠ દિગ્ગજ વકીલો છે કપિલ સિબ્બલ સાહેબ જેવા, એમણે તો શું કહી દીધું કે આવું કઈ રીતે હોય, બીજા ક્ષેત્રમાં કરપ્શન થાય છે એનું કહો. મીન્સ કે અમારામાં તો થાય એનું ન કયો, પણ અને એનું કહેવું હોય તો સાથે સાથે બીજાનું કયો. ધન્ય છે ને આપણી લોકશાહી, બરાબર છે. અને પછી આને દૂર કરવામાં આવ્યું, કારણ કે ધોરણ 8ના વિદ્યાર્થીને તો ભારતની અંદર જે વાસ્તવિકતા ચાલે છે એનાથી પરિચિત થવા થોડા દેવાના હોય. એમને તો યુરોપની અંદર જે પરિકથાઓ આવે છે નાના નાના છોકરાઓની પેલી બુકમાં, કે જેની અંદર એક યુનિકોર્ન ઘોડો હોય, આગળ સિંગડું હોય, બધી જ મનોકામના પૂરી કરતો હોય, એવું બધું ભણાવવાનું હોય. આવી વાસ્તવિકતા થોડી ભણાવવાની. આવી રીતે આપણા છોકરાઓ જે છે પછી કઈ રીતે આગળ જઈને જ્યારે જીવનમાં આવે છે, સામાજિક જીવનમાં, ત્યારે જઈને સમજે છે કે જે આવી બધી નોટમાં લખેલું હોય કે આપણને ન્યાય મળે, આવું મળે, તેવું મળે, એ હકીકતમાં ફેસ થાય પછી ખબર પડે કે આ બધું કેટલું આભાસી હતું. કારણ કે વાસ્તવિકતા કોઈને જણાવવા દેવામાં જ નથી આવતી. અને હા, પેલા જજ સાહેબ તો યાદ જ હશે કે જેમના ઘરમાં જે બળેલી હાલતમાં કરોડો રૂપિયા મળી આવ્યા છે, એ કેસની અંદર હજી કાંઈ પણ આગળ વધ્યું નથી.